રાજ્યમાં ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને કરી નાખ્યા બરબાદ। રાજ્ય સરકાર ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે। ત્યારે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ દાવો કર્યો કે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે। જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું। જામનગર જિલ્લાના 1,26,870 ખેડૂતે સહાય માટે અરજી કરી। તેની સામે 1,643 ખેડૂતોને 5,43,00,000 રૂપિયાની ચૂકવણી કરી દેવાયાની ખેતીવાડી વિભાગે દાવો કર્યો છે। ખરીફ સિઝનમાં જે કમોસમી વરસાદ પડેલો એનાથી જામનગરના તમામ ગામોમાં અને તમામ તાલુકાઓમાં ખેડૂતોને નુકસાની થયેલી, જે અન્વયે સરકારશ્રી દ્વારા પેકેજ જાહેર કરવામાં આવેલું। આ પેકેજની અરજી 14 તારીખથી શરૂ કરવામાં આવેલી હતી, જે 15 દિવસ માટે અરજી ચાલુ છે। એ અન્વયે હાલ આજ સુધીમાં 1,26,870 ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવેલ છે અને એ પૈકી 1,643 જેટલા ખેડૂતોને 5,43,00,000 રૂપિયા જેટલી રકમ પણ ચૂકવણી કરવામાં આવેલ છે।